ઇલેક્ટ્રોલ બોન્ડની હોળી કરી સયાજીગંજ પોલીસે યુથ કોંગ્રેસના 6 કાર્યકરોની અટકાયત કરી। પ્રમુખ હર્ષ ઓડે પોલીસ સ્ટેશનમાંથી ભાગીને ડેરીડન સર્કલ પાસે ઇલેક્ટ્રોલ બોન્ડ સળગાવ્યા। ઇલેક્ટ્રોલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના સર્કલ ખાતે ઇલેક્ટ્રોલ બોન્ડની હોળી કરી હતી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા। કઈ પાર્ટીને કેટલું ફંડ આપવામાં આવ્યું હતું તે જાહેર કરવા માટે માંગ કરી હતી, જેથી પોલીસે યુથ કોંગ્રેસના 6 કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ગઈકાલે ઇલેક્ટ્રોલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો હતો। સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે। કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે। આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે। 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે। NN ન્યૂઝ વડોદરા। ભાજપનો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોલ બોન્ડ ભાજપનો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોલ બોન્ડ ભાજપનો ભ્રષ્ટાચાર चलेगी नहीं चलेगी। अरे भाजप चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी। સુપ્રીમ કોર્ટના ખિલાફ જઈને અમે તમારી ધરપકડ કરવામાં આવેલી છે। આ લોકતંત્રમાં ક્યારેય સ્વીકાર નથી। समर्थन